નમસ્તે દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ઓમાના ટ્રાવેલ જર્ની પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિસનગર તાલુકાના ઉમતા ગામ વિશે સંપૂર્ણ માહિતી આપશું, જેમાં પરિચય અને ભૌગોલિક સ્થિતિ, વસ્તી અને જીવન, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, ધાર્મિક અને પવિત્ર સ્થળો, તહેવારો અને મેળા, સાંસ્કૃતિક અને પરંપરા, વિકાસ અને સરકારની હાજરી વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। તો બન્યા રહો અમારી સાથે। પરિચય અને ભૌગોલિક સ્થિતિ। સ્થાન તો ઉમતા ગામ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકામાં આવેલું છે। સ્થાનાંક આશરે 23.61 નોર્થ અને 72.41 ઈસ્ટ। આસપાસના ગામો તો જાસકા, સુંઢિયા, રંગપુર, દેણપ, હસનપુર, મલકપુર, ખતોડા, બાબીપુરા આજુબાજુના ગામો આવેલા છે। જમીન તો સમતળ વિસ્તાર, કૃષિ માટે અત્યંત અનુકૂળ, હવામાન અર્ધશુષ્ક, ઉનાળે ગરમી, શિયાળે ઠંડુ અને ચોમાસામાં સરેરાશ 625 થી 750 મીમી વરસાદ। પરિવહન માટે વિસનગર અને ખેરાલુ હાઈવે આવેલો છે, ત્યાં બસ સુવિધા પણ ઉપલબ્ધ છે। જળ સ્ત્રોત તો ગામની નજીકથી એક રૂપેણ નદી વહે છે, જે ગામના જળ સંચય અને ખેતી માટે મહત્વપૂર્ણ છે। અને જીવન 2011ની જનગણના અનુસાર વસ્તી આશરે 8119 લોકો, 1889 ઘરો આવેલા છે। મુખ્ય વ્યવસાય તો ખેતી માટે ઘઉં, કપાસ, મગફળી, જુવાર વગેરેની ખેતી થાય છે। ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, પાણીની સુવિધા તથા સામાજિક સંસ્થાઓ ઉપલબ્ધ છે। સામાજિક રીતે હિન્દુ અને જૈન સમાજનું પ્રાધાન્ય સાથે નાયક સમાજની પરંપરા પણ અહીંયા જોવા મળતી હોય છે। ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો ઉમતા ગામ પ્રાચીન જૈન સંસ્કૃતિનું કેન્દ્ર છે। અહીં આવેલા રાજગઢી ટીંબો રાજ્ય સંરક્ષિત સ્મારક છે। મધ્યયુગ દરમિયાન બનેલા ભવ્ય જૈન મંદિરના અવશેષો અહીં જોવા મળે છે। આ ગામમાં ઐતિહાસિક વાવ પણ આવેલી છે, જે જળ સંચયની પરંપરાનું ઘોતક છે, એક ઉદાહરણ છે। ધાર્મિક અને પવિત્ર સ્થળો તો ઉમતા ગામમાં અનેક મંદિરો અને પવિત્ર સ્થળો આવેલા છે, અને સારી એવી સંસ્થા પણ આવેલી છે। તો જૈન મંદિર ઐતિહાસિક ટાવર ચોકે આવેલું છે। બળવંતી માતા મંદિર, રાજકુમારી બળવંતીનું મંદિર છે, બળવંતી માતાનું। ફુલેશ્વર મહાદેવનું મંદિર છે, બિલેશ્વર મહાદેવનું મંદિર છે, ગોરૈયા વીર મહારાજ જે રાજકુમાર હતા તેમનું મંદિર છે, બ્રહ્માણી માતાજીનું મંદિર છે, મત્સ્યા મહાદેવનું મંદિર છે, અમરતી માતા મંદિર એ રાજકુમારી જે ઉમતા ગામના રાજાની રાજકુમારી છે, અમરતી માતા મંદિર આવેલું છે। ઐતિહાસિક વાવ આવેલી છે, રાધા કૃષ્ણનું મંદિર આવેલું છે, હનુમાનજીનું મંદિર આવેલું છે ટાવર પાસે। મોકળિયા વીર મહારાજ જે ટાવર પાસે આવેલું મંદિર છે, રાજકુમાર હતા મોકળિયા વીર મહારાજ। પછી સધી માતાનું મંદિર આવેલું છે, ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે ઉમતા ખેરાલુ હાઈવે, જે બહુ જ વિશાળ અને ભવ્ય મંદિર આવેલું છે ગોગા મહારાજનું, તો એ જોવાનું તમે ચૂકશો નહીં। રામજી મંદિર, ગણપતિ મંદિર, જોગણી માતા મંદિર, ગામની જે કુળદેવી કહેવાય છે એ બી આપણા બસ સ્ટેન્ડે જોવા મળશે, તે ઉમતા ગામમાં જોગણી માતા મંદિર। પણ મણિભદ્ર વીર મહારાજ જે રાજકુમાર હતા એ મણિભદ્ર વીર મહારાજનું પણ મંદિર આવેલું છે। અને શ્રી કમલા સંધ્યા આપનાગર આશ્રમ જે નિરાધાર અને માનસિક અસ્વસ્થ માટે સેવા આપે છે। શ્વેતાંબર જૈન મંદિર કોટવાડી ખડકીમાં આવેલું છે। દિગંબર જૈન મંદિર ઉમતા ખેરાલુ હાઈવે રોડ ઉપર આવેલું છે। અને તહેવારો અને મેળા વિશે વાત કરીએ તો નવરાત્રિ જોગણી માતા અને બળવંતી માતા મંદિરમાં ગરબા દાંડિયા થતા હોય છે। જન્માષ્ટમીમાં રાધાકૃષ્ણ મંદિરમાં ભવ્ય ઉજવણી, ઝાંખીઓ, ચૌદસના ગરબા ઉમતા ગામના ખાસ કરીને પ્રખ્યાત છે। તે આસો સુદ 14 ઉમતા ગામમાં ગરબા થતા હોય છે, જે ખૂબ પ્રસિદ્ધ છે। આ પ્રસંગે ગામ અને આજુબાજુના જે ગામના લોકો હોય એ પણ અહીંયા એકઠા થાય છે 14ના ગરબા જોવા માટે। ગોગા મહારાજનો મેળો, ગોગા મહારાજનું ભવ્ય
મંદિર આવેલું બી છે અને નાગપંચમીના દિવસે વિશાળ મેળો થાય છે. તે અમારા રાવલ ઉમા ટ્રાવેલર જર્નીમાં અમારો વિડીયો જોયો હશે ઉમતા ગામનો, તો એમાં તમને જોવા મળશે નાગપંચમીનો કેવો મેળો થાય છે. તો તમે નાગપંચમીનો મેળો જોઈ લેજો ના જોયો હોય તો. અન્ય તહેવારો તો દીપાવલી, મહાશિવરાત્રિ, હનુમાન જયંતિ, ગણેશ ચતુર્થી વગેરે તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને સંસ્કૃતિ અને પરંપરા, તો સંસ્કૃતિ અને પરંપરાની વાત કરીએ તો ઉમતા ગામમાં નાયક સમાજ દ્વારા ભવાઈ વેશ ભજવવાની પરંપરા ઘણા વર્ષોથી સદીઓથી ચાલે છે એમ કહીએ તો પણ ચાલે. પછી લોકનાટ્ય, ગીત સંગીત, ગરબા, દાંડિયા અને મેળા ગામની ઓળખ છે. જોગણી માતા ગામની કુળદેવી હોવાથી ગામના ઉત્સવોમાં વિશેષ સ્થાન ધરાવે છે. વિકાસ અને સરકારની હાજરી, તો ગામમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને પાણી જેવી સુવિધાઓ વિકસતી જાય છે. શ્રી કમલા સંધ્યા આપનાગર આશ્રમ દ્વારા નિરાધાર અને માનસિક અસ્વસ્થની સેવા થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ સહિત મંત્રીમંડળે ગામની મુલાકાત લીધી અને આશ્રમની પણ મુલાકાત લીધી. તેમની હાજરીથી ગામના વિકાસ માટે નવી યોજનાઓ અને જનહિતના કાર્યો આગળ વધી રહ્યા છે. નિષ્કર્ષમાં આપણે એવું કહી શકશું કે ઉમતા ગામ ઉત્તર ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં પ્રાચીન જૈન અવશેષો, ઐતિહાસિક વાવ, ભવ્ય મંદિરો અને તીર્થ સ્થાનો, કુદરતી રૂપેણ નદીનો આશીર્વાદ છે. સાંસ્કૃતિક ચૌદશના ગરબા અને ભવાઈ પરંપરા તેમજ સરકાર અને સમાજના વિકાસ પ્રયત્નો બધું એક સાથે જોવા મળે છે. આ બધાને કારણે ઉમતા ગામનું ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી રીતે સમૃદ્ધ ગામ તરીકે ઓળખવામાં આવે છે. તો અમારો ઉમતા ગામ વિશેનો વિડીયોમાં તમને ઘણી બધી માહિતી મળી હશે. તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ રાવલ ઉમાના ટ્રાવેલર જર્નીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું નવા વિષય, સ્થળ અને જ્ઞાનવર્ધક વાતો વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.